પોરબંદરના દાનવીર પ્રવીણભાઈ ખોરાવા દ્વારા અવિરત ચાલતા અનોખા માનવ સેવા યજ્ઞ. પાયોનિયર ક્લબ પોરબંદર, સાગરપુત્ર સમન્વય પોરબંદર અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર બાપુના પ્રમુખશ્રી અને સામાજિક અગ્રણી દાનવીર હર હંમેશ સેવાકીય કાર્યોમાં તત્પર રહેતા એવા શ્રી પ્રવીણભાઈ ખોરાવા દ્વારા અવિરત વિવિધ પ્રકારની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ થતી જ રહે છે. ત્યારે આજરોજ હનુમાનજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ રોકડિયા હનુમાન મંદિર સામે અંદાજિત 10,000થી વધુ આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ કેન્ડીનું વિતરણ ભક્તજનો માટે કરવામાં આવ્યું હતું અને તેની સાથે સાથે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ પણ પ્રવીણભાઈ ખોરાવા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક લોકોએ પણ પ્રવીણભાઈ ખોરાવાની આ સેવાકીય પ્રવૃત્તિઓને ખૂબ બિરદાવી હતી અને ચોક્કસપણે મતદાન કરીશું તેવી ખાતરી પણ આપી હતી. ઉપરોક્ત સેવાકીય કાર્યના આયોજનમાં પોરબંદર વિધાનસભાના ઉમેદવાર માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી સુનિલભાઈ ગોહેલ, ડોક્ટર જગતના ભીષ્મ પિતા ડોક્ટર સુરેશભાઈ ગાંધી, માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ શ્રી કમલભાઈ ગોસલિયા, મનુભાઈ મોદી, નિલેશભાઈ કિશોર, પ્રેમજીભાઈ ખુદાઈ, જયેન્દ્રભાઈ ખુટી, ઉમાબેન ખોરાવા, લીલાવંતીબેન મોતીવ્રસ, સંજયભાઈ લોઢારી, નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર શ્રી ખ્યાતિબેન લોઢારી, પૂર્વ વાણોટ શ્રી હરજીવનભાઈ કોટિયા, શ્રીરજનીભાઈ મોઢા, ઘનશ્યામભાઈ મહેતા વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત સેવા કાર્યોનું આયોજન પ્રવીણભાઈ ખોરાવાના આર્થિક સહયોગથી કરવામાં આવેલ. પ્રવીણ રતનસિંહ ખોરાવા, પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વયનો પ્રમુખ છું. છેલ્લા 4 વર્ષ થયા હનુમાન જયંતિને દિવસે રોકડિયા હનુમાનની સામે અમારી સંસ્થા મારફત જે લોકો દર્શનાર્થી આવે એને પ્રસાદી સ્વરૂપે અમો લોકો આઈસ્ક્રીમની પ્રસાદી આપીએ છીએ. અને એમાં આ વખતે અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉક્ટર સુરેશભાઈ ગાંધી, સુનિલભાઈ ગોહેલ, ભરતભાઈ આ બધા અમારી સાથે જોડાણા એ બદલ એ લોકોનો પણ આભાર માનું છું અને જાહેર જનતાને પ્રસાદી લેવા માટે જે લાવે છે એમનો પણ આભાર માનું છું.